ગીર સોમનાથ ખાતે 78મા સ્વાતંત્રતા પર્વની આન બાન અને શાન સાથે ઉજવણી। શાળાના બાળકોની રંગારંગ સાંસ્કૃતિક પ્રસ્તુતિ અને યોગ નિદર્શને આકર્ષણ જમાવ્યું। જિલ્લાના મહાનુભાવો અને સન્માનીય નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। ભારતની આઝાદીના 78મા સ્વાતંત્રતા પર્વની ગીર સોમનાથ ખાતે આન બાન અને શાન સાથે ઉજવણી કરવામાં આવી હતી। મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયાએ પરેડની સલામી ઝીલી સ્વાતંત્રતા પર્વની રંગારંગ શુભારંભ કરાવ્યો હતો। મંત્રીએ આ અવસરે જણાવ્યું કે આઝાદીના અમૃતકાળમાં ગુજરાત બમણી ગતિથી વિકાસ કરી રહ્યું છે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ત્રીજી વખત દેશનું સુકાન સંભાળ્યા બાદ ગુજરાતને અનેક વિકાસ પ્રકલ્પોની ભેટ આપી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની નિશ્રામાં ગુજરાતના 10 દિશાઓમાં વિકાસના કાર્યો થઈ રહ્યા છે, જે રાજ્યની વિકાસને સીમાને વધુ વેગવંતુ બનાવશે। મંત્રીએ વડાપ્રધાન દ્વારા એક પેડ માં કે નામ એસએમએમઈનો વિકાસ, રાજ્યમાં મજબૂત રેલવે માળખું, આંતરમાળખાકીય સુવિધાઓ, સોલાર સહાય જેવી કેન્દ્ર પુરસ્કૃત યોજનાઓ અને રાજ્ય સરકાર દ્વારા શ્રમિક અન્નપૂર્ણા યોજના, રેનબસેરા યોજના, મહિલાઓ માટે વિશેષ યોજના, ખેડૂત કલ્યાણના પગલાઓ સહિત વડાપ્રધાન જ્ઞાન આધારિત ગરીબ યુવા, અન્નદાતા અને નારી શક્તિના કલ્યાણની યોજનાની વિગતો આપી હતી। મંત્રીએ ગ્લોબલ વોર્મિંગની સમસ્યાઓને ખાળવા માટે રાજ્યમાં હરિયાળીનું પ્રમાણ વધે તે માટે એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત 7.25 કરોડ વૃક્ષોનું વાવેતર કરી રાષ્ટ્રીય સ્તરે ગુજરાતને સ્થાપેલા કીર્તિમાનનો ગૌરવભેર ઉલ્લેખ કર્યો હતો। પરેડ કમાન્ડર PR મારુએ સમગ્ર પરેડનું નેતૃત્વ કર્યું હતું। શાળાના બાળકોએ રંગારંગ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અંતરંગ ગરબા, ગીત, નાટિકા મંચ અને યોગ કરતબનું નિદર્શન કરી પ્રસ્તુતિ રજૂ કરી હતી। સ્વાતંત્રતા પર્વના આ અવસરે સાંસદ રાજેશભાઈ ચુડાસમા, કોડીનારના ધારાસભ્ય ડોક્ટર પ્રદ્યુમન વાજા, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ રાજવીરસિંહ ઝાલા, વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાના પ્રમુખ પલ્લવીબેન જાની, પદ્મશ્રી સન્માનિત હીરબાઈ લોબી, અધિક નિવાસી કલેક્ટર રાજેશ આલ, પ્રાંત અધિકારી વિનોદ જોશી, અગ્રણી સર્વ મહેન્દ્રભાઈ પીઠિયા, ઝવેરીભાઈ ઠકરાર, માનસીભાઈ પરમાર સહિતના મહાનુભાવો, પદાધિકારીઓ, અધિકારીઓ, વિદ્યાર્થીઓ, નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો ચીફ સંજયભાઈ રાઠોડ, આઝાદ મીડિયા લાઈવ, ગીર સોમનાથ।